તો પંચણ મુક્કારો સબ પાવપણાસણો મંગલાણં ચ સર્વેસિં પરમં હવૈ મંગલમ. મંગલમ શ્રીમદર્હંતો મંગલમ જીનશાસનમ મંગલમ સકલ સંઘો મંગલમ પૂજકામિ. કૃતાપરાધેપી જને કૃપામંતરતારયો ઈષદ્બાષ્પાર્દ્રયોર્ભદ્રમ શ્રીવીરજિનનેત્રયો. કમળે ધરણેન્દ્રે ચ સુવોચિतं કર્મ કુર્વતે પ્રભુસ્તુલ્યમનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રીયસ્તુવ. જ્ઞાન ધ્યાન ક્રિયાદિ કાર્ય કુશલ પ્રદ્યુમ્ન જેતા ગુરુ આંતરલોચન મેકમસ્તિ સુતરામ પ્રોદ્ભાસિतं યસ્ય વૈ. ઓંકારેણ સુસેવિતોऽપि સતતम् ઓંકાર સેવા પર સોયં સૌમ્ય મનઃ સદા વિજયતે શ્રી સિદ્ધેશ્વરેશ્વર. સોયં સૌમ્ય મનઃ સદા વિજયતે શ્રી ભદ્રસુરેશ્વર. સોયં સૌમ્ય મનઃ સદા વિજયતે ઓંકાર સુરેશ્વર. સોયં સૌમ્ય મનઃ સદા વિજયતે અરવિંદ સુરેશ્વર. સોયં સૌમ્ય મનઃ સદા વિજયતે કલાપૂર્ણ સુરેશ્વર. સોયં સૌમ્ય મનઃ સદા વિજયતે જય ઘોષ સુરેશ્વર. યોગસાર નામનો એક બહુ જ મજાનો ગ્રંથ છે. એ ગ્રંથના રચયિતા કોણ? કોઈ નામ રચયિતા મહાપુરુષનું ગ્રંથને છેડે નથી. એટલે એમ માની શકાય કે પશ્યંતીના લયમાં અથવા પરાના લયમાં એ ગ્રંથ આવેલો હશે. આપણે ત્યાં ઘણા બધા ગ્રંથો આ લયમાં આવેલા છે. પશ્યંતીનો લય એક મહાપુરુષે વર્ષો સુધી એક સ્થળે એક ગ્રંથની મંત્ર દીક્ષા, શબ્દ દીક્ષા અનેકોને આપી છે. એવું બને કે એ મહાપુરુષની વિદાય થઈ. એમણે જેમને ગ્રંથ આપેલો એ મહાત્માઓની ચિર વિદાય થઈ. વાતાવરણમાંથી એ ગ્રંથ લુપ્ત થયો, પણ એકચ્યુઅલી એ લુપ્ત થયો નથી. કોઈ મર્મી સાધક એ સ્થળે આવે જ્યાં પેલા મહાપુરુષે સેંકડોને એ ગ્રંથની મંત્ર દીક્ષા આપેલી, અને એ જગ્યાએ આવીને એ ધ્યાનમાં રહે તો
એ ગ્રંથના શબ્દો એની સામે તરવરવા લાગે. રીતસર લુપ્ત થયેલા મનાતા એ ગ્રંથને એ જોવા માંડે, એ લખી દે. પણ એ પોતાનું નામ તો નહીં જ લખે, કારણ પોતે માત્ર લિપિકાર છે. ગ્રંથના રચયિતા પોતે નથી. તો પશ્યંતીમાં આખો ને આખો ગ્રંથ આપવામાં આવે છે. પરાની અંદર માત્ર ભાવો આપવામાં આવે છે. કોઈ મહાપુરુષ બીજા મહાપુરુષને મજાના ભાવો આપે છે. એ ભાવોને આધારે એ મહાપુરુષ ગ્રંથની જે રચના કરે છે એને પરામાં આવેલો ગ્રંથ કહેવાય છે. એમાં ભાવ બીજા મહાપુરુષનો છે, શબ્દો એમના પોતાના છે. શબ્દો એમના પોતાના હોવા છતાં એ કૃતિની જવાબદારી પોતાના પર લેતા નથી. પંચસૂત્ર આપણે ત્યાં પરાના લયમાં આવેલો ગ્રંથ છે. હરિભદ્રેશ્વરી મહારાજ સાહેબને પંચસૂત્રની સાધના ત્રિપદી ભાવોથી આપવામાં આવી. હરિભદ્રેશ્વરી ભગવંતે પોતે એ ગ્રંથની રચના કરી અને છતાં કૃતિકાર તરીકે એમણે પોતાનું નામ ન લખ્યું. પરંપરામાં એ વાત આવી કે પંચસૂત્ર મૂળ ચિરંતનાચાર્યકૃત છે, એટલે કે પૂર્વાચાર્યકૃત. પણ મહોપાધ્યાય યશો વિજય મહારાજે ધર્મ પરીક્ષામાં એટલો સ્પષ્ટ પાઠ આપ્યો કે એનાથી નિર્વિવાદ રીતે નક્કી થયું કે પંચસૂત્ર મૂળ પણ હરિભદ્રેશ્વરી મહારાજ સાહેબની જ રચના છે. ધર્મ પરીક્ષામાં ઉપાધ્યાયજી ભગવંતે લખ્યું કે પંચસૂત્રોમાં આ પ્રમાણે હરિભદ્રેશ્વરી મહારાજે લખ્યું છે અને પંચસૂત્ર મૂળનો પાઠ ત્યાં આપ્યો. તો એ ગ્રંથ પંચસૂત્ર પરામાં આપણને મળ્યો. તો આ યોગસાર ગ્રંથ પશ્યંતીના લયમાં અથવા પરાના લયમાં વહી આવેલો આપણને મળ્યો. એ ગ્રંથના પ્રારંભમાં શિષ્ય ગુરુદેવને એક પ્રશ્ન કરે છે. પ્રશ્ન બહુ જ મજાનો છે. આંખોમાં આંસુ છે. શિષ્યના ગળામાં ડુસકા છે અને એ ગુરુદેવને કહે છે કે ગુરુદેવ, 45 આગમ ગ્રંથોની અંદર પ્રભુની આજ્ઞા વિસ્તરાઈને રહેલી છે, ફેલાયેલી છે. ગુરુદેવ, એ 45 આગમ ગ્રંથોની અંદર પ્રભુની જે આજ્ઞા ફેલાઈને રહેલી છે એનો સાર, એનો નિચોડ મને આપો ને. શિષ્યની આંખમાં આંસુ છે કે ગુરુદેવ, હું ક્યારે આપના મુખે 45 આગમ ગ્રંથો સાંભળીશ? મારું જીવન કેટલું મને ખ્યાલ નથી ગુરુદેવ, પણ 45 આગમ ગ્રંથોમાં રહેલી પ્રભુની આજ્ઞાનો સાર, એનો નિચોડ મને આપી દો ને. કેટલાક પ્રશ્નો એટલા મજાના હોય છે
કે ગુરુની તબિયત ખુશ થઈ જાય. કઠોપનિષદમાં નચિકેતા જ્યારે યમને પ્રશ્નો કરે છે ત્યારે યમ કહે છે સ્વાદ્રિક ભૂયા નચિકેત પ્રશ્ન. તારા જેવો પ્રશ્ન પૂછનારો મળવો દુર્લભ છે. મને એક ઘટના યાદ આવે. ચૈત્ર સુધી 13નો દિવસ પ્રભુ મહાવીર દેવના જન્મ કલ્યાણક પર હું બોલી રહ્યો હતો. અભિષેકના સમયે ધોધબંધ પાણી પ્રભુના પાવન દેહ પર વરસી રહ્યું છે. ત્યારે ઇન્દ્ર મહારાજાને શંકા થઈ કે આટલા નાનકડા ભગવાન અને આટલું અભિષેકનું ધોધબંધ વહેતું પાણી એને સહન કરી શકશે? હું આ પ્રશ્નની ચર્ચા કરતો હતો ત્યાં એક ભાવકનો એક મજાનો પ્રશ્ન આવ્યો કે ગુરુદેવ, અનંત પરમાત્માઓનો અભિષેક મેરુ પર્વત પર થઈ ગયો. કોઈ પણ ઇન્દ્ર મહારાજાને જે સવાલ નહીં થયેલો એ પ્રભુ મહાવીર દેવના અભિષેક વખતે ઇન્દ્ર મહારાજને કેમ? જવાબ આપતા પહેલા મેં ભાવકને કહ્યું કે જવાબ તો પછી આપું, પણ આટલો મજાનો પ્રશ્ન પૂછ્યો તને ધન્યવાદ આપું. કેટલો મજાનો સવાલ હતો. કલ્પસૂત્રની અંદર, પરમ પાવન કલ્પસૂત્રની અંદર આ ઘટના કેટલી વાર તમે સાંભળી છે? ક્યારે આ સવાલ તમને થયેલો હશે ખરો? મેં એને કહ્યું કે આ જે ઇન્દ્ર મહારાજની શંકા હતી ને, એ શંકા પણ મૂલ્યવતી હતી. ભક્તની શ્રદ્ધા એ તો મૂલ્યવતી હોય જ, પણ ભક્તનો સંદેહ પણ મૂલ્યવાન છે, કારણ કે ભક્તનો છે. મેં કહ્યું કે ભક્તિ ઇન્દ્ર મહારાજની વધેલી છે. કદાચ જન્માંતરીય સંબંધ પણ પ્રભુ સાથેનો એમનો હોઈ શકે, પણ આ સંદેહ ભક્તિમાંથી આવ્યો છે. તીર્થંકર ભગવંતોનું બળ અનંત ઇન્દ્રોથી પણ વધુ છે એ ખ્યાલ ઇન્દ્ર મહારાજને છે, કારણ એ સમ્યક દૃષ્ટિ છે. છતાં એમની આ શંકા થઈ. કારણ શું? કારણ ભક્તિ. મેં કહ્યું એ ભક્તિ એટલી પ્રગાઢ કે એ ભક્તિની ક્ષણોમાં પ્રભુની શક્તિનો ખ્યાલ નથી રહેતો. મારા પ્રભુ, મારા પ્રભુ, મારા નાનકડા પ્રભુ, આ જ વાત ઇન્દ્રના મનમાં આરોપિત થયેલી છે. અને એ ભક્તિને કારણે આ સંદેહ એના મનમાં આવ્યો છે. એટલે તમારો પ્રશ્ન પણ ક્યારેક આવો હોય, ભક્તિમાંથી ઉઠેલો, તો એ પ્રશ્ન પણ મહત્વનો છે. જવાબ મળે ન મળે એ 2 નંબરની વાત છે. તમારો પ્રશ્ન એ જ મહત્વપૂર્ણ ઘટના. શિષ્યનો પ્રશ્ન કેટલો મજાનો છે. ગુરુદેવ, મારું આયુષ્ય કેટલું મને ખબર નથી. 45 આગમ ગ્રંથોને આપના શ્રીમુખે હું સાંભળી શકીશ કે નહીં મને ખ્યાલ નથી, પણ ગુરુદેવ, મારે મારા જીવનને સફળ બનાવવું છે. કૃપા કરો અને 45 આગમમાં પ્રભુની આજ્ઞા
જે વિસ્તરાઈને પડેલી છે એનો સાર, એનો નિચોડ મને આપી. કરુણામય ગુરુ છે, પ્રેમાવતાર ગુરુ છે. હું ઘણી વાર કહું છું, ગુરુના પ્રેમની નદીને કિનારા નથી હોતા. એક નિસ્વાર્થ પ્રેમની નદી આપણે માની અંદર જોઈ શકીએ. પ્રભુ પછી માની અંદર જોઈ શકીએ અને સદગુરુમાં જોઈ શકીએ. પ્રભુએ તો અગણિત જન્મોથી આપણને ચાહ્યા છે. નર કરેલી ગોદમાં આપણે હતા, એની ચાહત આપણા પરની ચાલુ હતી. અને એટલે જ વિતરાગ સ્તોત્રમાં કલિકાર સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય કહ્યું, ત્વમ અકારણ વત્સ. પ્રભુ, મને તો સુધબૂધ પણ નહોતી તું શું છે, અને છતાં તે મારા પર અપાર પ્રેમ વર્ષાવ. કેવો પ્રેમ એનો વર્ષ્યો છે. ક્યારેક દેરાસરે જાઓ છો, કલ્પના આવે છે, હા પ્રભુએ આપણા પર કેટલો બધો પ્રેમ વરસાવ્યો છે. ઋષિ નવલકથાકાર ટોલ્સ્ટોએ એક મજાની કથા લખી છે. એક માં, એને બે દીકરા, એક 6 વર્ષનો, એક 8 વર્ષનો. એકવાર 8 વર્ષના દીકરાએ માને કહ્યું કે માં, તારો પ્રેમ શ્રેષ્ઠ જ હોય, માના પ્રેમની તુલના આપણે કરી શકીએ નહીં. પણ માં, આજે મારે તને કહેવું છે કે તારા અમારા બેના પ્રેમ પરના પ્રેમ કરતા અમારા બેનો તારા પરનો જે પ્રેમ છે સુપિરિયર છે. માં હસવા લાગી. માએ પૂછ્યું, બેટા શી રીતે? 8 વર્ષનો દીકરો કહે છે, માં, ગણિત તો સ્પષ્ટ છે, તારે 2 દીકરા છે, તારો પ્રેમ અડધો અડધો વહેંચાઈ જાય. અમારે તો એક જ માં છે, અમારો બધો પ્રેમ તારે માં. ટોલ્સ્ટોયની કથા અહીંયા પૂરી થાય છે. આપણે એને આગળ વધારીએ. આપણે પ્રભુરૂપી માને અગણિત બાળકો છે, પણ એક બાળકની એ માએ પર્સનલ કેર લીધી છે. નર કરેલી ગોદમાં આપણે હતા, ત્યાં પણ એનો વરદાયી હાથ આપણા ઉપર હતો, અને એની જ કૃપાએ આપણને ઉચકીને અહીં સુધી લાવ્યા. ઉપાધ્યાય યશોવિજય મહારાજ પાર્શ્વનાથ પ્રભુની સ્તવનામાં કહે છે, ઇતની ભૂમિ પ્રભુ તુમ હી આણ્યો. પ્રભુ, તમે જ મને ઉચકીને અહીં સુધી લઈને આવ્યા છો. તો એ પ્રભુના પ્રેમ પછી સદગુરુનો પ્રેમ અને માનો પ્રેમ. ગુરુ પ્રેમાવતાર છે. ગુરુએ માત્ર 16 અક્ષરોની અંદર, 16 શબ્દો નથી કહેતો, 16 અક્ષરોની અંદર 45 આગમ ગ્રંથોમાં રહેલી પ્રભુની આજ્ઞાનો સાર આપ્યો. આજ્ઞાતુ નિર્મલમ ચિત્તમ કર્તવ્યમ સ્ફટિકોપમ. આજ્ઞાતુ નિર્મલમ ચિત્તમ કર્તવ્યમ સ્ફટિકોપમ. પ્રભુની આજ્ઞા એટલે શું? ચિત્તની નિર્મળતા. ચિત્તને સ્ફટિક જેવું પારદર્શી નિર્મળ બનાવવું, આ પ્રભુની આજ્ઞા. 3 દિવસના 6 સેશનમાં
આપણે માત્ર આ સબ્જેક્ટ પર ફોકસ થવાના છે કે આપણે આપણા ચિત્તને નિર્મળ સી રીતે બનાવી શકીએ, એના માટે શું કરવું છે, શું નથી કરવું. આની આખી ગાઈડલાઈન આપણે અહીંયા જોવાની છે. એની સાથે દેવચંદ્રજી મહારાજ સાહેબે શુંભતીનાથ પ્રભુના સ્તવનમાં નિર્મળતાને પ્રાપ્ત કરવા માટે એક સપ્તપદી આપી છે, એને પણ આપણે જોવાની છે. અને ધ્યાનના સ્તર ઉપર પણ નિર્મળતાને અનુભવવાની કોશિશ કરવાની છે. તો પ્રભુની આજ્ઞા એટલે નિર્મળ છે. વાત તો મજાની થઈ. ચિત્ત નિર્મળ હોય, રાગ દ્વેષ અહંકારનો કચરો નીચે બેસી ગયેલો હોય અને ઉપર ચિત્તમાં નિર્મળ 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 વિચારોનું જળ વહ્યા કરતું હોય. બુદ્ધના જીવનની એક બહુ સરસ ઘટના આવે છે. મહાત્મા બુદ્ધ અને એમનો પટ્ટ શિષ્ય આનંદ બેઉ જંગલમાં ચાલી રહ્યા છે. વચ્ચે એક વહોળો આવ્યો, નાનકડી નદી જેને આપણે કહીએ. એ વહોળામાં થોડી વાર પહેલા એક ગાડું પસાર થયું. ગાડામાં માલ ઘણો ભરેલો હતો, એટલે વજનદાર ગાડું હતું. એ વજનદાર ગાડું એમાંથી પસાર થયું, એના કારણે નીચેનો કચરો બધો ઉપર આવી ગયો. એટલે જ્યારે બુદ્ધ અને આનંદે એ વહોળાને પસાર કર્યો ત્યારે વહોળાનું પાણી બહુ જ ગંદુ હતું. વહોળાને ઉતરીને પેલે પાર ગયા. 5 કિલોમીટર દૂર ગયા. બુદ્ધ એક વૃક્ષ નીચે બેઠા, આનંદ પણ બેઠો. બુદ્ધે કહ્યું, આનંદ, પાણી જોઈએ છે. આનંદ માટે બુદ્ધ ગુરુ છે, ભગવાન છે. ગુરુની આજ્ઞા, પાણી. કમંડલ લઈને નીકળી પડે છે. પણ ઉનાળાનો સમય છે, ખેતરો બધા સૂકા ભટ્ટ પડેલા છે. ક્યાંક કૂવો દેખાય છે, પાણી અંદર નથી. તળાવ દેખાય છે, પાળ જોઈને ત્યાં જાય, તળાવ આખું કોરું ભટ્ટ છે. અડધો પોણો કલાક ભટકીને ફરીને એ ગુરુ પાસે આવે છે. આંખમાં આંસુ છે. પહેલી જ વાર એવું બન્યું છે કે ગુરુની આજ્ઞાનું પાલન થયું નથી. પાણી તો ક્યાંય છે નહીં. બુદ્ધ એ વખતે હસ્યા. બુદ્ધે કહ્યું, આપણે જે વહોળાને પસાર કરેલો એમાં શું પાણી નહોતું, દૂધ હતું? એમાં શું હતું? પાણી જ હતું ને. આનંદ છે, શિષ્ય છે. અને કોઈ પણ શિષ્યમાં કોઈ આર્ગ્યુમેન્ટ ક્યારે હોઈ શકતી નથી. માત્ર સ્વીકાર. ન તર્ક, ન દલીલ, ન બુદ્ધિ, માત્ર સ્વીકાર. મનમાં એક વિચાર થઈ ગયો, એટલું ગંદુ પાણી શું મારા ગુરુને હું આપી શકું? પણ ગુરુ કે છે, શું એમાં પાણી નહોતું? જી ગુરુદેવ. ત્યાં જાય. એની નવાઈ વચ્ચે પાણી એકદમ નિર્મળ થયું. શું થયું? અડધો પોણો કલાક થયેલો એટલે કચરો બધો નીચે જતો રહ્યો અને ઉપર નિર્મળ પાણી આવી ગયું. એ પાણી કમંડલમાં ભરીને આવે
બુદ્ધે પીધું, આનંદે પીધું, ઠંડુ પાણી, મીઠું પાણી, કોપરા જેવું. એ વખતે બુદ્ધે આનંદને કહ્યું કે પાણી પીવું એ તો સામાન્ય ઘટના હતી, મારે તને એક બોધપાઠ આપવાનો હતો. કોઈ પણ સાધકનું મન કેવું હોવું જોઈએ? બે વાત છે. કાં તો એ બિલકુલ નિર્મળ હોય તો બરોબર, કદાચ એની નિમિત્તોની અસર થાય છે તો પણ નિમિત્તોની અસર કેટલો સમય રહે? આ વોળામાં ગાડું પસાર થયેલું, કચરો ઉપર આવી ગયો, થોડી ક્ષણો મળી, કચરો નીચે જતો રહ્યો, નિર્મળ પાણી ઉપર આવી ગયું. સાધકના ચિત્તની બે જ ભૂમિકા હોઈ શકે. યા તો એ સદાને માટે નિર્મળ હોય, અને એવું નથી, નિમિત્તોની અસર થઈ જાય છે. નિમિત્તોને કારણે રાગ, દ્વેષ કે અહંકાર ઉઠી જાય છે, તો પણ એ રાગ, દ્વેષ ને અહંકાર કેવા હોવા જોઈએ? થોડી ક્ષણોની અંદર એ નીચે બેસી જાય અને તમારું ચિત્ત ફરી નિર્મળ બની જાય. આપણે આ કોશિશ 6 દિવસમાં કરવી છે. હું તૈયાર, અને તમે પણ તૈયાર થઈને આવ્યા છો. મારો એક લોગો હોય છે, He is ever ready. પ્રભુ હંમેશ માટે તૈયાર. ધર્મનાથ દાદા બેઠા છે અહીંયા, He is ever ready. આપણને નિર્મળ કરવા માટે તૈયાર છે સતત. We are also ready. અને શિબિરમાં આવ્યા છો માટે you are also ready. બરોબર? આમ શું થાય? પ્રવચનમાં તમે કદાચ મન થોડી વાર સદગુરુને સોંપી દો, પણ જ્યાં દાદર ઉતરવા માંડો ને, કોઈ વ્યક્તિ મળે ને, સામાન્ય વાતચીત કરે ને, તો પણ તમારું મન એ સામાન્ય વાતચીતમાં જતું રહેતું હોય છે. શિબિરમાં એ ઘટના ઘટશે કે સંપૂર્ણ મૌન હોવાને કારણે તમે અહીંયા કહેવાયેલી વાતોને વાગોળી શકશો. હું ઘણી વાર કહું છું, ગંગા મુનિ અને શારીભદ્ર મુનિ વૈવારગીરીની ગુફામાં, પણ પ્રભુનું રાજગૃહમાં સમવસરણ થાય ત્યારે બંને મુનિઓ અચૂક આવે. સમવસરણમાં આવ્યા, ઈર્યા વૈયા કરી, પ્રભુને વંદન કર્યું, અને પછી પ્રભુની દેશના એ લોકો સાંભળતા નથી. તમારે પણ સાંભળવાની નથી હો, દેશને પીવાની. એ તમારા અસ્તિત્વનું, તમારા મનનો, હૃદયનો કબજો નહીં લે. તો ધન્નામરી અને શારીભદ્ર મુનિ પ્રભુને પી રહ્યા છે. હું વારંવાર કહેતો હોઉં છું, I have not to speak a single word. He has to speak. અને એટલે જ એક પણ વાચના આપીને હું ઊભો થઉં ત્યારે મારી આંખ ભીની હોય છે, અને મારી આંખની ભીનાશ પ્રભુને કહેતી હોય છે કે પ્રભુ, તારી પાસે તો અગણિત સાઉન્ડ સિસ્ટમ્સ છે, તે મારા જેવા નાચી જ માણસની સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કર્યો. પ્રભુ, તારો હું ઋણી છું. હું પણ શ્રોતા જ છું, તમારી જેમ જ. તો ધન્નામુનિ અને શારીભદ્ર મુનિ દેશનાને પીએ છે. દેશના પૂરી થઈ, પ્રભુને વંદના કરી, બેવ જણા ગુફા તરફ જવા માટે નીકળે છે. ઈર્યા સમિતિ પૂર્વક ચાલી રહ્યા છે. એ વખતે હજારો આંગળીઓ એમના તરફ તકાઈ રહી છે. ઘણાને ખ્યાલ હોય કે ધન્નામુનિ અને શારીભદ્ર મુનિ, પણ કયા ધન્નામુનિ? આગળ ચાલે છે, એક પાછળ ચાલે છે. તો હજારો આંગળીઓ બતાવતી હોય
આગળ જાય ધન્ના મુનિ, પાછળ જાય શાલિપુત્ર મુનિ. પણ આ બધાથી બેખબર માત્ર ઇરિયાનું શોધન કરતા બંને મુનિવરો ગુફામાં આવે, ઇરિયાવૈયા કરીને આસન ઉપર બેસે અને પછી એક જ કામ કરે. પ્રભુએ થિયોરિકલ ફોર્મમાં જે કહ્યું છે એને પ્રેક્ટિકલ ફોર્મમાં કેમ ફેરવવું એનું ચિંતન કરે. તો તમારે પણ આ જ કરવાનું છે. વચલા સમયમાં ધ્યાન પણ આવશે, તમે અનુપ્રેક્ષા પણ કરી શકો. જે સાંભળ્યું છે એને જીવનમાં ઉતારવું છે. કઈ રીતે ઉતારવું એની મથામણમાં પડજો. તો સાધકના ચિત્તની બે જ દશા આપણે જોઈ રહ્યા છીએ. એક તો સતત નિર્મળ દશા, અને એ ન બને ત્યાં સુધી નિમિત્તોને કારણે થોડીક અસર થઈ જાય, પણ થોડીક 5 મિનિટ 10 મિનિટ કે 15 મિનિટ 15 મિનિટ થઈ નિમિત્તને તમે એકદમ બહાર નીકળી ગયા, એકદમ ફ્રેશ થઈ ગયા. તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાનું છે કે એના માટે આપણે શું શું કરી શકીએ. પહેલી વાત છે અહોભાવ. પ્રભુએ એટલી મજાની સાધના આપી કે જે સાધના ઉપર હું ઓવારી ગયેલો માણસ છું. વ્યવહાર અને નિશ્ચયનું મજાનું કોમ્બિનેશન પ્રભુએ સાધનામાં આપ્યું, અને એટલે જ વ્યવહારનો હું ચુસ્ત સમર્થક માણસ છું. કારણ મારી દૃષ્ટિ બહુ સ્પષ્ટ છે. પ્રભુએ ક્લિયર વિઝન મને આપ્યું છે. એક અહોભાવ વ્યવહારની ઘટના, પણ એને ક્યારે સામાન્ય લેખવાની નથી. અહોભાવની ક્ષણોમાં તમે હો ત્યારે એક પણ વિભાવ તમને સ્પર્શશે. આ નાનકડી ઘટના છે. રાગ, દ્વેષ અને અહંકાર સામાન્ય સામાન્ય નિમિત્તોમાં તમારા મનનો કબજો લઈ લેતા હોય છે. એક અહોભાવની જડીબુટ્ટી પ્રભુએ એવી આપી કે એ તમારી પાસે આવે, એ તમારા મનમાં હોય ત્યાં સુધી રાગ, દ્વેષ અને અહંકારને દૂર રહેવું પડે. અહોભાવ. દેરાસરમાં ગયા, પરમાત્માનું દર્શન થયું. કેવી આંખે? કોરી આંખે કે પીળી આંખે? કોરી કોરી આંખે થતું દર્શન પ્રભુને સ્વીકાર્ય નથી. પ્રભુને જો આંખોમાંથી આંસુ વરસતા હોય, બહુ મજાની ઘટના છે. પ્રભુનું તમે દર્શન કરો, આંખોમાંથી આંસુ વરસતા હોય, સામે જ પ્રભુ બિરાજમાન છે, છતાં એમનું સ્વરૂપ સ્પષ્ટ દેખાતું નથી, કારણ કે આંખોમાં આંસુ છે. એ બાષ્પજલને કારણે દર્શન શક્તિ અવરોધાયેલી છે. પણ એ વખતે હૃદયની અંદર પ્રભુ આપણને દર્શન આપે. એક દર્શન આ પીળી આંખે થઈ. બીજું એક દર્શન છે, તમારી આંખ ભીની નથી, ભીની થતી નથી, અને પરમાત્માના ભીના ભીના રૂપનું દર્શન કરવું છે. તો શું કરવાનું? એના માટે શાસ્ત્રએ કહ્યું સદગુરુની આંખમાં ઝાંકવાનું. સદગુરુના નયનમાં વિનાશની પૃષ્ઠભૂમિ ઉપર તરતા પ્રભુનું સ્વરૂપ તમને દેખાય. એક અહોભાવ જો સતત ચાલે તો રાગની, દ્વેષની, અહંકારની, ઈર્ષાની કોઈ પણ વિભાવની તાકાત છે કે તમારા મનમાં આવી શકે? અહોભાવ. રેવતીજીને આંગણે સિંહ અણગાર વરવા માટે પધાર્યા. ધર્મરામનો અવાજ સાંભળ્યો,
3.5 કરોડ રૂવાડા નાચી ઉઠે છે. અત્યારે પણ આ જ અહોભાવ તમારા બધામાં હું જોઈ રહ્યો છું. આ જ અહોભાવ તમારી પાસે છે. હું મુનિ તરીકે હતો ને વોરવા જતો ત્યારે તમારા બધાની આંખોની અંદર જે અહોભાવ, જે આંસુ જોયા છે, આજે પણ મને યાદ છે. રેવતીજીના 3.5 કરોડ રૂવાડા ઊંચા થઈ જાય છે. વિશ પરમાત્મા મારે આંગણે, મહાત્મા અંદર પધાર્યા. રેવતીજીએ કહ્યું, સાહેબજી આ લો, સાહેબજી આ લો. મહાત્માએ કહ્યું કે તમે તમારા માટે એક ઔષધિ પાક બનાવ્યો છે. પ્રભુને માટે એની જરૂરિયાત છે, માટે એ વોરવા માટે હું આવ્યો. હવે તો આનંદ શિખર પર પહોંચી ગયો. આમ તો પોતે વરાવે, પણ પોતે વરાવે એ પ્રભુ વાપરશે કે નહીં વાપરે એ તો ખ્યાલ આવે નહીં. આ તો સ્પષ્ટ કે છે પ્રભુને માટે વરવા માટે આવ્યો છું. એ ઔષધિ એવી હતી કે એક દિવસમાં 1 ચમચીથી વધારે લઈ ન શકાય. 1 ચમચી ઔષધિ વરાવતા કેટલી સેકન્ડ લાગે? કેટલી સેકન્ડ? 1.5 સેકન્ડ, 2 સેકન્ડ, 2.5 સેકન્ડ. એ 2.5 સેકન્ડમાં અહોભાવની ધારા કેટલી ઉચકાઈ હશે કે રેવતીજીએ ત્યાં તીર્થંકર નામ કર્મ અંકે સોંપે. આ અહોભાવની તાકાત. પ્રભુએ સિદ્ધાંતો તો બધાને આપ્યા, સાધના તો બધાની આપી, પરંપરા પણ એટલી મજાની આપી. હું પહેલા રેશનાલિસ્ટ હતો, આજે હું ચુસ્ત ટ્રેડિશનાલિસ્ટ, ચુસ્ત ઇમોશનાલિસ્ટ છું. આ પરંપરાએ આપણને જે આપ્યું છે એ વિચારીએ ને આપણી આંખો ભીની થઈ. આ મુંબઈ જ્યાં જમીનના ભાવ આસમાને છે, ત્યાં આટલા ભવ્ય ઉપાશ્રયો, આટલા ભવ્ય દેરાસરો કેમ આપણને મળ્યા? પરંપરાને કારણે. એ પરંપરા તરફ પણ આપણે નતમસ્તક છીએ. તો એવી પરંપરા આપણને મળી છે કે જે પરંપરા 24 કલાક આપણને અહોભાવમાં રાખી શકે. ઓફિસે જાઓ તમે, બરોબર? ત્યાં પણ શું કરો? સૌથી પહેલા શું કામ કરો? ઓફિસે ગયા પછી પ્રભુના ફોટાને દર્શન કર્યો, ધૂપ દીપ કરો, ગુરુદેવનો ફોટો હોય તો ત્યાં વંદન કરો. પરંપરા બહુ મજા છે. હવે એક વાત ઉમેરવી છે એમાં. એ દર્શન કર્યા પછી પ્રભુને અને સદગુરુને પ્રાર્થના કરવાની કે પ્રભુ, ગુરુદેવ, હું ઓફિસમાં નથી, તમારી પ્રેમાઇસીસમાં છું. ઘરમાં ભગવાન હોય તો ઘર દેરાસર બની જાય કે નહીં? ઘર મંદિર બની જાય ને. એમ ઓફિસમાં પણ પ્રભુ છે. તો પ્રભુ, તારી પ્રિમાઇસીસમાં હું બેઠેલો છું, અને એટલે બીજી કોઈ ઈચ્છા તારા ચરણોમાં મૂકતો નથી. એ જ ઈચ્છા મૂકું છું કે કદાચ સંપત્તિ મને વધુ પડતી મળે તો પણ એના રાગમાં હું તળાઈ ન છું. મહાત્માને વંદન કરો ત્યારે શું કહેશો? અમારે તે એવા મહાત્માઓ છે જે કહી દે, વોરવા માટે ગયા
નિર્દોષ ગોચરી મળી લઈ લીધી તો એ કહેતા ધર્મની વૃદ્ધિ, સાધનાની વૃદ્ધિ. શરીર નિર્બળ બની ગયું છે, ગોચરી વાપરવાથી સાધના સારી થશે. એટલે ગોચરી મળે તો કહેતા સાધના વૃદ્ધિ, નિર્દોષ ગોચરી ન મળે તો કહેતા તપો વૃદ્ધિ. એમ તમારે પણ ગુરુદેવના ફોટાને વંદન કરતા પ્રાર્થના આ કરવાની કે પ્રભુ સંપત્તિ મળે તો પણ એનો રાગ મને ન આવે, અને કદાચ એવી સંપત્તિ ન મળે અપેક્ષા પ્રમાણેની તો પણ મને ગ્લાનિ ન થાય. પ્રભુ આવું સુરક્ષા ચક્ર મને આપજો. એક વાત હું વારંવાર કરું છું, સરેન્ડરની સામે કેર. એક બહુ સરસ સૂત્ર આપણી સાધનાનું છે, સરેન્ડરની સામે કેર. પ્રભુ અમારી કાળજી સેકન્ડ ટુ સેકન્ડની રાખે છે, ક્ષણ ક્ષણની. કેવી કાળજી? બેઉ જાતની. બાહ્ય કાળજી અને અભ્યંતર કાળજી. અમારા શરીરની પણ કાળજી રાખે છે. અમારું શરીર સ્વસ્થ રહે છે એ પણ પ્રભુની કૃપા છે, જેથી અમે વધુ સાધના સારી કરી શકીએ. અને અમે લોકો વિવાહોની અંદર એક ક્ષણ માટે ન જઈએ, એક ક્ષણ માટે ન જઈએ એવું સુરક્ષા ચક્ર એ પણ પ્રભુ આપે છે. એક વાત મને એક મહાત્માએ કહેલું કે તમારી પાસે નાના નાના યુવાન મહાત્માઓ ઘણા છે, તમે મુંબઈ જઈ રહ્યા છો તો તમને બરોબર લાગે છે મુંબઈ જવું? આ બધા તમારા મહાત્માઓ ગામડાઓમાં રહેલા છે અને મુંબઈ મોહ નગરી છે, ભોગ નગરી છે. મેં એમને એ જ કહેલું કે હું મુંબઈ 2-3 વાર જઈ આવેલો છું. જ્યાં સુધી મુંબઈમાં મેં પગ નહોતો મૂક્યો ત્યાં સુધી મારી પણ અવધારણા એ હતી કે મુંબઈ મોહ નગરી છે. પણ મુંબઈ ગયા પછી મારી પણ અવધારણા તૂટી ગઈ છે અને મુંબઈને પણ હું અહોભાવ નગરી જ માનું છું. અને એ હજારો લાખો લોકોના અહોભાવની સુરક્ષા માટે આ સેંકડો મુનિવરો મુંબઈમાં વિચરે છે. એ જરૂરી 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 છે. તો ખરેખર તમારો અહોભાવ મેં જોયો છે એમને કે હું માણ્યો છે. જે શ્રદ્ધા, જે અહોભાવ બીજી જગ્યાએ છે એ જ મુંબઈમાં છે. આટલી વ્યસ્તતા વચ્ચે પણ તમારો જે અહોભાવ પ્રવચન શ્રવણથી માંડીને પ્રભુ ભક્તિ અને ગુરુ ભક્તિનો લાજવાબ છે. મુંબઈના અહોભાવને ખરેખર હું અભિવાદન કરું છું. તો બહુ સરસ છે, પણ હજુ વધુ સરસમાં આપણે જવાનું, સંતોષ માણવાનો નથી. તો બે વાત મેં કહી. સાધના પ્રભુએ એ આપી વ્યવહાર નિશ્ચય, અને એ વ્યવહારમાં અહોભાવ આપી દીધો. એ અહોભાવ ઘૂંટાય, નિશ્ચયમાં જવું, શુદ્ધમાં જવું તે આસાન બની જાય. એટલે આપણે ત્યાં શુભ ને પગથિયા કયા છે. શુદ્ધ એ શિખર છે. પગથિયા ન હોય તમે શિખર ઉપર જાઓ છો. એટલે બહુ મજાની સાધના પ્રભુએ આપણને આપી. મારે છે ને તમને પાછા માત્ર અહોભાવમાં રાખવા નથી. અહોભાવનો બીજ તમારો સ્થિર કરી અને શુદ્ધમાં તમને લઈ તો જવા જ છે. પાછા આપણે ત્યાં એક તકલીફ તો છે જ. આપણે આપણી સાધનાને જોવી તો જોઈશું. Where is the fault? હું ઘણી વાર કહું છું કે પ્રભુનું શાસન તમને પહેલી વાર મળે? કેટલાય જન્મોમાં મળેલું? અરે આ પ્રભુની પ્યારી પ્યારી ચાદર
તમને પણ મળેલી નહીં? ગત જન્મોની અંદર પ્રભુનું શાસન મળેલું, પ્રભુની આ ચાદર મળેલી, છતાં મારો અને તમારો સંસાર કેમ રહ્યો? Where was the fault? આપણે જોવું પડશે. નહીં જુઓ તો શું થશે? આ જન્મમાં પણ સાધના કરશું, હતા ત્યારે ત્યાં રહીશું તો. એટલે શુભ અહોભાવની ધારા બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ, પણ એ આપણને એક બેઝ બનાવી આપે છે કે જે બેઝ પરથી આપણે શુદ્ધમાં કૂદી શકીએ. શુદ્ધ એટલે શું? આપણી પોતાની અનુભૂતિ, સ્વાનુભૂતિ. તમે તમારા સમભાવનો અનુભવ કરો, તમે તમારા આનંદનો અનુભવ કરો, એ સ્વાનુભૂતિ છે. તમારા ગુણની અનુભૂતિ કે તમારા સ્વરૂપની અનુભૂતિ, એને આપણે સ્વાનુભૂતિ કહીએ છીએ. તો આખરે આપણે સ્વની અનુભૂતિ સુધી જવું છે. એટલે આ શુભ, આ અહોભાવ એ આખરે તો માર્ગ છે. એટલે પ્રભુએ નિશ્ચય આજ્ઞા શું આપી? વ્યવહાર આજ્ઞા ઘણી બધી આપી. તમારા માટે પણ છે, પૂજાથી માંડીને સામાયિક ઔષધ સુધી. અમારા માટે 10મી સામાચારીથી માંડીને પંચાચાર પાલન. પરંતુ પ્રભુની નિશ્ચય આજ્ઞા કઈ છે? તમારા માટે ને અમારા માટે. નિશ્ચય આજ્ઞા પ્રભુની એક જ છે, તું તારા સ્વરૂપમાં સ્થિરતા. ઘણી વાર પૂછ્યું છે, તમે ન હો તો શું? તમે ન હો તો શું? તમને તમારો અનુભવ છે? તમે એટલે કોણ? ભાઈ આ શરીર તો માત પિતાએ આપેલું, રાખમાં ભળી જવાનું છે. નામ સોસાયટીએ એક આઈડેન્ટિટી માટે આપેલું છે. આમાં તમે કોણ મારે પૂછવું છે? Who are you? તમે એટલે શરીર? તમે એટલે શાશ્વતીના લયની ચેતના. તમે આનંદ ઘર છો. આનંદ ઘરજી ભગવાન 300 વર્ષ પહેલા થયા, પણ તમે બધા કોણ છો? તમે બધા આનંદ ઘન છો. એટલે આપણે 2 સ્ટેજ થયા. નિર્મળતા માટે એક અહોભાવને ઘૂંટવો છે, અને અહોભાવને ઘૂંટીને આપણા શુદ્ધ સ્વરૂપની આછી સી ઝલક આપણે મેળવીએ છીએ. તમારું સ્વરૂપ બિલકુલ નિર્મળ છે. પ્રભુનું દર્શન કરવા જાઓ ને, ત્યારે તમે તો પ્રભુને ઘણી વાતો કરો છો. પ્રભુ શું કહે છે તમને ખ્યાલ છે કે? પ્રભુ કહે છે, સત્તા રૂપે તું મારા જેવો જ છે. મારામાં ને તારામાં કોઈ અંતર નથી. માત્ર તું રાગ દ્વેષ અહંકારને કારણે કર્મોને બાંધી રહ્યો છે, અને એ કર્મોને કારણે તારો આત્મા મલિન થઈ ગયો છે. એ મેલને કાઢી નાખ. આખી જ આપણી સાધના એ મલિનતાને કાઢીને આત્માને નિર્મળ બનાવવા માટે. તો પ્રભુ કહે છે કે તું મારા જેવો છે. અને એ પ્રભુની નિર્મળતા જોતા આપણને થાય કે પ્રભુ તારી પાસે જેવી નિર્મળતા છે એવી જ નિર્મળતા મારી પાસે છે. તું કૃપા કર, તું કરુણા કર કે મારી જે નિર્મળતા અંદરની છે એ પ્રગટ થઈ જાય. તો આપણે આ રીતે કામ કરવું છે. ધીરે 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 મારે તમને સાથે રાખીને ચાલવાનું. તો આપણે પહેલા 2 વાત કરી. સાધકનું ચિત્ત યા તો એકદમ નિર્મળ હોય, યા તો નિર્મળ છે પણ નિમિત્તોની અસર થાય ત્યારે થોડુંક ગંદુ થઈ જાય,
5-10-15 મિનિટ મળે, પાછું નિર્મળ થઈ જાય. આ બીજી અવસ્થામાં તો તમારા મનને મૂકવું જ છે, કારણ એ તમે કરી શકો એમ છો. મારો એક લોગો છે, યુ કેન ડુ ધીસ, પણ ઇફ યુ ડિઝાયર, તમારી સંકલ્પ શક્તિ પ્રબળ હોય, તમારી ઝંખના પ્રબળ હોય, અઘરું કાંઈ નથી. સંસાર અઘરો કે સાધના અઘરી? હું સાધનાને ઈજી નહીં, ઈજીએસ્ટ કહું છું. સાધનામાં કંઈ કરવાનું જ નથી. એક સમર્પણ આવી ગયું તમારી પાસે, પ્રભુ તમને ઉચકી રામજી આમ મૂકી દેશે. એ પણ વાત અવસરે કહીશ. એક સમર્પણ, ટોટલ સરેન્ડર તમારી પાસે આવી ગયું, then you have not to do anything absolutely. પછી તમારે કાંઈ જ કરવું નથી. પછીનું કામ પ્રભુ અને સદગુરુ કરી આપશે. તો આપણો અલ્ટિમેટ ગોલ આ સેશન દરમિયાન એટલો જ છે કે મારે મારા ચિત્તને સતત નિર્મળ રાખવાની કોશિશ કરવી. કદાચ એકદમ પ્રબળ નિમિત્ત હોય અને એની અસર થઈ જાય તો પણ 5-10 મિનિટ, 15 મિનિટ, પછી 15 મિનિટે તો હું એ અસરમાંથી મુક્ત થઈ જ છું. એના માટે કેટલીક પ્રેક્ટિકલ સાધનાઓ પણ છે, એને પણ આપણે વાતો કરીશું. અને એ અહોભાવની ધારાને આપણે સઘન બનાવીને પ્રેક્ટિકલ મેડિટેશનમાં જ્યારે જઈશું ત્યારે ભીતરની નિર્મળ દશાનો, ભીતરની શાંત દશાનો આપણે અનુભવ કરીશું. આપણે જે અહીંયા ધ્યાન કરવાનું છે એને હું ધ્યાન નથી કહેતો, ધ્યાનાભ્યાસ કરું છું. ધ્યાન તો બહુ આગળની વસ્તુ છે, પણ આપણે એ ધ્યાન માટેનો અભ્યાસ કરવાનો છે. આપણે જે ધ્યાન અભ્યાસ કરીશું એ સંપૂર્ણતયા પદ્ધતિ આપણા જૈન ગ્રંથો પરથી બનેલી છે. મેં દુનિયાની બધી સાધના પદ્ધતિઓનો અભ્યાસ કર્યો. વિપસ્સના જેવી રીતે પ્રેક્ટિકલી પણ ઘૂંટી દીધી, પણ પછી પ્રભુની સાધના એ તો પ્રભુએ આપેલી શ્રેષ્ઠતમ છે, એટલે એમાં કોઈની પણ શેરભેળ કરાય નહીં. ઘણા બધા લોકો પ્રભુની સાધનામાં પણ બીજી શેરભેળ કરતા. પ્રભુની સાધના પ્રભુના પૂર્વાચાર્યોના ગ્રંથોમાંથી જ મેળવી શકાય, ન મારી બુદ્ધિમાંથી કે ન કોઈની પાસેથી પણ મારે લેવાની છે. દુનિયાની શ્રેષ્ઠતમ સાધના મારા પ્રભુએ મને આપી છે, તો બહાર લેવા માટે શા માટે જાય? એક વાત તમને કહું, દુનિયામાં આજે 700 સાધના પદ્ધતિઓ ઓલરેડી જીવંત છે. કેટલીકમાં સેંકડો સાધકો છે, વિપસ્સના જેવીમાં લાખો કરોડો સાધકો છે, પણ 700 સાધના પદ્ધતિઓ જીવંત છે. અને કોઈ પણ સાધના પદ્ધતિને ધ્યાન વિના ચાલી શકે નહીં. વિભાવના ધ્યાનની અલગ અલગ કરે એ જુદી વસ્તુ, ધ્યાન વિના ચાલી શકે નહીં. પણ કાયોત્સર્ગ માત્ર આપણી જૈનોની બપોવતી છે. કાયોત્સર્ગ દુનિયાની કોઈ સાધનામાં નથી. એટલે સમય મળશે એમાં આપણે બધી જ વાતો ધીરે ધીરે કરીશું.